વિપક્ષના મંત્રીઓને જેલમાં મોકલવાની તૈયારી. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બંધારણીય સુધારાનું નવું બિલ રજૂ કર્યું. આ સુધારા અનુસાર કોઈપણ મંત્રી, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી અગર 30 દિવસ સુધી જેલમાં રહેશે તો તેને પોતાનું પદ છોડવું પડશે. રાજ્યોની સરકાર પાડવાનું અને ભાજપની સત્તા લાવવાનો આ નવો કાયદો લઈને આવ્યા છે. આમની પાસે કોઈ કાયદો નહોતો ત્યારે પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મહિનાઓ સુધી જેલમાં રાખ્યા હતા. એ તો ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યા કે એમની વિરુદ્ધ કોઈ પણ મજબૂત પુરાવા નથી ત્યારે એમને છોડવામાં આવે. તો આમના માટે કોઈ મુખ્યમંત્રી કે મંત્રીને 30 દિવસ સુધી જેલમાં રાખવો કઈ મોટી વાત છે. ઈડી, સીબીઆઈ, આઈટી જેવી સંસ્થાનો દુરુપયોગ કરીને ભાજપે કેટલા મુખ્યમંત્રી, મંત્રીઓને હટાવી ચૂક્યા છે અથવા પોતાના પક્ષમાં લાવી ચૂક્યા છે. અને જ્યારે કોઈ મંત્રી કે મુખ્યમંત્રી ભાજપમાં આવી જાય એટલે એના બધા ગુના ગાયબ. અગર તમારે આ કાયદો લાવવો જ હોય, દેશનું સાચેમાં હિત ચાહતા હોય તો પહેલા પોતાના અંદર જ વિચો. ભાજપમાં રહેલા 100થી વધારે સાંસદો, મંત્રીઓ પર ગંભીર ગુનાના આરોપો છે. પહેલા એમને નીકાળો,